Started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં ગાથા 438 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને ગાથા 439 આપણે વાંચનમાં લીધી છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. ફરીથી પુનરાવર્તન કરીએ. 439મી ગાથામાં એમ કહ્યું કે ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત તેમને વિષયોમાં ન જવા દેવી, ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મ સ્વરૂપમાં જોડવું તેને મુનિન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. અને એટલા માટે જીતેન્દ્રિય પુરુષને આહાર કરતો છતાં પણ ઉપવાસ સહિત જ કહ્યો છે. આ મોટી વાત છે. તો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે 439મી ગાથા એ આપણે લઈએ છીએ. અહીંયા ગાથા નંબર 13 છે આપણે જાણીએ છીએ અને આ શરૂ કરતા પહેલા જે 10 લક્ષણ ધર્મની વાત હતી એ આપણે ગઈ વખતે લીધી છે. એ દિવસ 10 લક્ષણ ધર્મનો જે હતો તે તો હવે અહીંયા કહે છે કે હવે ચાલતો અધિકાર 12 પ્રકારના તપનો છે. તેમાં પહેલો અનશન તપ કોને કહેવો તે વાત ચાલે છે. તો પાના નંબર 297 સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો પાના નંબર 297. ગુરુદેવ અહીંયા કહે છે ભાવાર્થમાં કે ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે. ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે. એટલા માટે ભોજન કરતા હોવા છતાં પણ યતિ પુરુષ ઉપવાસી જ છે. કારણ કે તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે. ઇન્દ્રિયોના વિષયોમાં તેઓ પલોટાતા નથી. ઇન્દ્રિયોના વિષયોમાં એમને સુખ બુદ્ધિ નથી. ઇન્દ્રિયોના વિષયો એમણે જીતી લીધા છે. સર્વજ્ઞ ભગવાન ઉપવાસ કોને કહે છે કે ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે. એટલે ઇન્દ્રિયો મારામાં છે જ નહીં એમ જાણી ઇન્દ્રિયોનું લક્ષ છૂટી જવું તે ઉપવાસ છે. ઇન્દ્રિયો કહેતા ગુરુદેવ દર વખતે સમજાવે છે કે ઇન્દ્રિયોનો જે વિચાર કરીએ છીએ તો 3 વસ્તુનો વિચાર આપણે કરવાનો છે. એક તો આ શરીરમાં રહેલી દ્રવ્ય ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો એ દ્રવ્ય ઇન્દ્રિય છે અને એ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે છે એમ આપણે બોલીએ છીએ પણ વાસ્તવમાં તો આપણું જ્ઞાન છે એ ઇન્દ્રિય સાથે જોડાય છે. જે તે ઇન્દ્રિય સાથે જોડાય છે અને એ જ્ઞાન થાય છે એ ક્ષયોપશમિક જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન 5 પ્રકારે એ ભાવ ઇન્દ્રિય છે. અને ઇન્દ્રિયના વિષયો તો એમ ઇન્દ્રિયના વિષયો દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એને ગુરુદેવ ઇન્દ્રિય કહે છે. હવે બહારમાં જે ઇન્દ્રિયના વિષયો છે એ તો જુદી વસ્તુ છે. આ શરીરમાં રહેલી ઇન્દ્રિયો છે એ પણ ભગવાન આત્માથી જુદી છે
પણ જે ખંડ ખંડ જ્ઞાન, એ જ્ઞાન જે છે એક એક ઇન્દ્રિય સાથે જોડાઈ રહેલું જ્ઞાન અને એના વિષયનું જ્ઞાન એ કરે છે, તો એ જ્ઞાન એ પોતાનું છે અને એ જ્ઞાન એ ઇન્દ્રિય તરફ વહે છે, માટે એ ખંડ ખંડ થાય છે. તો એ જ્ઞાન હવે એ ઇન્દ્રિયો તરફ જતું જ નથી, ઇન્દ્રિયોના વિષયો તરફ વળતું જ નથી. તો એનો અર્થ એ થયો કે ભાવ ઇન્દ્રિયોનો એને નિષેધ કર્યો, એટલે કે જ્ઞાન હવે ખંડ ખંડ થતું નથી. તો જ્ઞાન અખંડ થઈ અને સ્વભાવ ભાવે થાય છે. અને એ વાતને ગુરુદેવે અહીંયા અડધી લીટીમાં કહી દીધી. ગુરુદેવ કહે છે કે ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે, એટલે ઇન્દ્રિયો મારામાં છે જ નહીં એમ જાણી ઇન્દ્રિયનું લક્ષ છૂટી જવું તે ઉપવાસ છે. આત્મા અતિન્દ્રિય છે, આત્માને તો કોઈ ઇન્દ્રિય છે નહીં, એનું જ જ્ઞાન જે ઇન્દ્રિય સાથે જોડાતું હતું, તો હવે એમ ખંડ ખંડ થતું નથી એનું જ્ઞાન, એટલે એ ઇન્દ્રિયો મારામાં છે જ નહીં. કેમ કે ભાવ ઇન્દ્રિય છે, એના દ્વારા જ એને છે ને કે ઇન્દ્રિય છે એમ. પણ ભાવ ઇન્દ્રિય તો પોતાના જ્ઞાનની પર્યાય છે, ખંડ ખંડ જ્ઞાન થઈ રહ્યું છે. જો જ્ઞાન એમ ખંડ ખંડ થાય જ નહીં, તો પછી ભાવ ઇન્દ્રિય નથી, ને ભાવ ઇન્દ્રિય નથી તો પછી ઇન્દ્રિય મારામાં છે જ નહીં એમ જાણી ઇન્દ્રિયોનું લક્ષ છૂટી જવું, અને એનું નામ જીતેન્દ્રિય પણ છે. એમાં પછી પાંચેય ઇન્દ્રિયોના વિષયો છૂટી જાય છે, પાંચેય ઇન્દ્રિયોનું જીતવું થાય છે, અને તે ઉપવાસ છે. એમ કે છે કે એમ જાણી ઇન્દ્રિયોનું લક્ષ છૂટી જવું તે ઉપવાસ છે. કેમ કે લક્ષ કરનાર તો જ્ઞાનની પર્યાય હતી ને, હવે એ જ્ઞાનની પર્યાય ખંડ ખંડ થાય નહીં અને માત્ર સ્વરૂપ તરફ વળી જાય. ભલે ને એને ઉઘાડ મતિશ્રુતનો જ હોય, ઉઘાડ મતિશ્રુતનો હોય, પણ હવે આ મતિ એ ઇન્દ્રિયો તરફ વળતું જ નથી, એટલે એ જ્ઞાન જે છે તે સ્વ તરફ વળ્યું. અને શ્રુત કે જે મન સાથે જોડાઈ અને વિશ્લેષણો કરે છે માહિતીના, તો એ પણ હવે મન તરફ થી સ્વ તરફ વળ્યું, એટલે મતિશ્રુત એ સ્વ તરફ વળ્યું. આપણે એટલા માટે જ કહીએ છીએ, આચાર્ય ભગવાને કહ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ રીતે કે મતિશ્રુત જ્ઞાનના ઉપયોગને સ્વ તરફ વાળી દે છે, અને એમ એ નિર્વિકલ્પ ધ્યાનમાં સહાનુભૂતિ કરે છે. જેને એવી સહાનુભૂતિ થઈ છે એને પછી આ ઇન્દ્રિયોનું લક્ષ થતું નથી, એ વાત અહીંયા કરી છે. આત્મા અતિન્દ્રિય છે, એનું જેને ભાન નથી, તે આહારનો રાગ ઘટાડે તો શુભ ભાવ થાય, પણ સાથે મિથ્યાત્વનું પાપ થાય છે. મિથ્યાત્વનું પાપ એ કે મેં આહાર ઓછો લીધો, મેં આહાર કરવાનું ને બદલે આજે મેં બાહેમાં કંઈક તપ કર્યું, ઉપવાસ કર્યું કે એકાસનું કર્યું કે અણુધરી તપ કર્યું, તો એમાં તો મિથ્યાત્વ છે. કેમ કે આહાર આત્મા લઈ શકતો નથી, આહાર લેવો એ આત્માનું કાર્ય નથી, ને છતાંય એને કાર્ય માન્યું અને પછી એ મેં છોડ્યું. એટલે એમ મેં એ રીતે મેં બાહ્યમાં તપ કર્યું. તો આ જે વાત જે છે એ તો મિથ્યા માન્યતા છે. કેમ કે ભગવાન આત્માને જ્યારે શુભ ભાવ પણ નથી, તો પછી આ વાત જે છે એ તો ક્યાં રહી? તો આત્મા અતિન્દ્રિય છે, એનું જેને ભાન નથી, તે આહારનો રાગ ઘટાડે તો શુભ ભાવ થાય, પણ શુદ્ધ ભાવ નથી થતું. અને શુભ ભાવ થાય એ પણ પુણ્ય બંધનું કારણ છે, પણ સાથે મિથ્યાત્વનું પાપ છે. કેમ કે એનાથી લાભ માને છે. ઉપદેશ સાંભળવો કે ભગવાનના દર્શન કરવા તે પણ શુભ ભાવ છે, માટે તેના તરફનું પણ વલણ છૂટી જવું તેને ભગવાન ઉપવાસ કહે છે. વસ્તુ સ્થિતિ આવી છે. સર્વજ્ઞ ભગવાન મહાવિદેહમાં બિરાજે છે અને અનંતા કેવલી ભગવંતો થઈ ગયા. તે બધા એ એક જ માર્ગ કહે છે. 2000 વર્ષ પહેલા આ સ્વામી કાર્તિકે થઈ ગયા છે. તે પોતે કહે છે કે ઇન્દ્રિયોનું જીતવું તે ઉપવાસ છે. ઇન્દ્રિયોનું જીતવું તે ઉપવાસ છે. ઉપરમાં વાસ તે ઉપવાસ છે, એમ ગુરુદેવ વારંવાર કહે છે. આત્મા ઇન્દ્રિયોને તો જીતી શકતો નથી,
પણ એના તરફનું લક્ષ છોડવું તે પણ વ્યવહાર કથન છે. ઇન્દ્રિયોનું જીતવું શું છે? હવે ગુરુદેવ એ સમજાવે છે કે આ જડ ઇન્દ્રિયો એ તો શરીરમાં છે, એ તો પૂતગળ પરમાણુનો સ્કંદ છે. એને આત્મા જીતે એટલે કે એના કાર્યો એ અટકાવે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. કેમ કે જળના કાર્યો જે રીતે થવા યોગ્ય હોય તે થાય, એમાં ચેતન એવું આ ભગવાન આત્મા કાંઈ કરતો નથી. જળમાં ચેતન પહોંચતો નથી અને જળ ચેતનમાં પહોંચતું નથી. બંનેમાં અત્યંત ભાવ છે, બંને વચ્ચે અત્યંત ભાવ છે. કોઈ કોઈની અંદર પહોંચતું નથી, પેસતું નથી. તો પછી આ જળ શરીર, એની આ જળ ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોને જીતી લેવી એ આત્માનું કાર્ય નથી. તો એ વ્યવહારથી એમ કહેવાય છે, કેમ કે એના તરફનું જેને લક્ષ છૂટી ગયું છે, ઇન્દ્રિયોના વિષયોનું લક્ષ છૂટી ગયું છે, એને માટે એમ કહેવાય છે કે એને ઇન્દ્રિયોને જીતી લીધી છે. એમ કે વ્યવહારનું કથન છે, નિશ્ચયથી તો એમ નથી, એ પણ વ્યવહારનું કથન છે. ગુરુદેવ કહે છે કે આત્મા ઇન્દ્રિયોને તો જીતી શકતો નથી, પણ એના તરફનું લક્ષ છોડવું તે પણ વ્યવહાર કથન છે. તો પછી નિશ્ચય કથન શું છે? કેમ કે વ્યવહાર એકલો હોય નહીં ને. નિશ્ચય શું છે? નિશ્ચય કથન એ છે કે આત્માનું લક્ષ થવું ત્યારે એને જીતેન્દ્રિયપણું હોય છે. અહીંયા કે છે કે આત્મા ઇન્દ્રિયોને તો જીતી શકતો નથી, પણ એના તરફનું લક્ષ છોડવું તે પણ વ્યવહાર કથન છે. કેમ કે પરનું લક્ષ છોડવા જતા રાગ થાય છે, પણ આત્મા અખંડ જ્ઞાન સ્વભાવી છે. તેની રુચિ અને વેદન થતા પરની ઈચ્છા થતી જ નથી. તેણે ઇન્દ્રિયોને જીતી એમ કહેવાય છે. હવે પરનું લક્ષ છોડવું, તો પરનું લક્ષ છોડવું એ શુભાવ છે. પરનું લક્ષ છોડવાનું વાત નથી, પરનું લક્ષ છૂટી જાય છે. આત્મા અખંડ જ્ઞાન સ્વભાવી છે, તો પોતે જ્ઞાન સ્વભાવે થાય છે તો પરનું લક્ષ નથી થતું. અને પરના લક્ષમાં શરીર, મન, વાણી બધું આવી ગયું, ઇન્દ્રિયો પણ આવી ગઈ, બધું જ આવી ગયું, બધું પર છે. તો ઇન્દ્રિયનું પણ લક્ષ છૂટી જાય છે અને મનનું પણ લક્ષ છૂટી જાય છે. તો લક્ષ એટલે ઉપયોગ, અને એનો ઉપયોગ જ્ઞાન દર્શનનો એનો ઉગાડ છે. તો જ્ઞાન દર્શનનો ઉપયોગ એનો સ્વ તરફ વળી જાય છે, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે. તો જ્ઞાન સ્વભાવે થવું એ આત્માનું સહજ કાર્ય છે. એ વિશેષ કાર્ય નથી, એ સહજ કાર્ય છે. એમાં કાંઈ એને કરવું પડે એવું નથી. પણ અનાદિથી આ જીવે એ કર્યું નથી એટલે એને અઘરું લાગે છે. પોતે સ્વભાવ ભાવે થવું, એમાં કોઈની મદદની જરૂર નથી, કોઈની અપેક્ષાની જરૂર નથી, કોઈના ઉપદેશની જરૂર નથી. એ પોતાનું સહજ કાર્ય છે, પોતાનો સ્વભાવ છે, તો સ્વભાવ ભાવે થાય. સ્વભાવ અનંત ગુણના ભવનરૂપ સ્વભાવ છે, પણ એને જાણનારું જ્ઞાન છે. એટલે મુખ્યતાથી એમ કહીએ છીએ કે જ્ઞાન સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે. અહીંયા કહે છે કે પરનું લક્ષ છોડવા જતા રાગ થાય છે, કે આ પર એનું લક્ષ છોડીએ તો એ વિકલ્પ અને રાગ થયો. પણ આત્મા અખંડ જ્ઞાન સ્વભાવી છે. એવા અખંડ જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ અને એનું લક્ષ થવું, તેની રુચિ અને વેદન થતા એનું લક્ષ થાય, અનુભૂતિ થાય, ત્યારે વેદન થાય. તો વેદનમાં તો જે ગુણો છે એનું ભવન આવે છે. એટલે તેની રુચિ અને વેદન થતા પરની ઈચ્છા થતી જ નથી. તેણે ઇન્દ્રિયોને જીતી એમ કહેવાય છે. ગુરુદેવ કહે છે કે આત્માના ભાનપૂર્વક ઈચ્છા તોડે તે સાચો ઉપવાસ છે, ઉપરમાં વાસ છે. આત્માના ભાન વિના તો એ થાય નહીં. આત્માના ભાનપૂર્વક ઈચ્છા તોડે તે સાચો ઉપવાસ છે, બાકી બધી લાંઘણ છે. ગુરુદેવ કહે છે કે જેના જેટલા દોકડા હોય એટલા અપાય. એટલે કોઈ પણ પદાર્થને જેનું જેટલું મૂલ્ય હોય એટલું જ અપાય. તો આ બાહ્યમાં તપ જે છે અને એની સાથે રહેલો શુભભાવ છે, તો એને એટલું જ મહત્વ અપાય, એનું મૂલ્ય એટલું જ અંકાય. એને કાંઈ નિદ્રાનું કારણ કહેવાય નહીં, એમ કહેવાનો આશય છે. જેના જેટલા ટુકડા હોય એટલા અપાય, વધારે નહીં.
અને ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે લીંબોળીને કાંઈ નીલમણી કહેવાય નહીં, એમ ખોટા ઉપવાસ કરવાથી કાંઈ નિદ્રા કે આત્માની શાંતિ થાય નહીં. આ બધા ઉપવાસ કરે, બધાના ખોટા ઉપવાસ. આટલા ઉપવાસ કરે, કેટલા દિવસોના દિવસો સુધી કરે, શરીર આખું જીર્ણ થઈ જાય, એ કઈ સહેલી વાત છે? ખોરાક વિના રહેવું અને પાછું ધર્મની બધી ક્રિયાઓ કરવી એ કઈ નાની વાત નથી. કોઈને પણ એવો પ્રશ્ન થાય. અહીંયા કહેવાનો આશય એ છે, ખોટા એટલે કે જે નિર્જરાનું કારણ નથી, નિર્જરાનું કારણ નથી. અને એ વાતને ગુરુદેવ સમજાવે છે. કેમ કે ઉપવાસમાં એને પરનું લક્ષ છે. ઉપવાસમાં પરાધીનતા છે. પરાધીનતા છે ને, શરીર છે તો ત્યાં ઉપવાસ થાય છે. ભગવાન આત્માને તો આમે ખોરાક છે નહીં. અને ભાવનો વિચાર કરીએ તો ખોરાક ન લેવાનો ભાવ એટલે શું? ખોરાક લેવો એ એનું મૂળ એ ભાવ હોય જ. અને એમાં એ અમુક દિવસે કે અમુક વખતે ખોરાક ન લેવો ભાવ કયો એટલે શુભ ભાવ થયો. હવે જો વિચાર કરીએ કે કોઈ એમ પહેલેથી નક્કી કરે કે ભાઈ ખોરાક તો લેવો જ છે ને આજે ખોરાક નથી લેવો એટલે આજે એ ભાવ ખોરાક છોડવાનો થયો, શુભ ભાવ થયો. કોઈ એમ નક્કી કરે કે મારે દિવસમાં 3 વખત ખોરાક લેવો છે અને હું આજે એક જ વખત ખોરાક લઈશ તો એને એકાશનું થયું એટલે શુભ ભાવ થયો. પણ કોઈ એને બદલે એમ નક્કી કરે કે મારે રોજ 5 વખત ખોરાક લેવો છે અને પછી એ 3 વખત ખોરાક લે તો પણ એનો શુભ ભાવ કહેવાય કે મેં 2 વખત ખોરાક ન લેવાનો ભાવ કર્યો એટલે પણ શુભ ભાવ થયો. હવે આ રીતે તો વિચાર કરવા જઈએ તો કોઈ 10 વખત ખોરાક લેવાનો વિચાર કરે, 16 કલાક જાગવાના હોય એમાં થોડી વાર ખાધા કરતો હોય અને એમાંથી 2, 4, 5 વખત ઓછી કરી નાખે તો પણ એને પણ એ રીતે જોવા જઈએ તો શુભ ભાવ જ કહેવાય. તો એનું કોઈ માપ છે, કોઈ પરિમાણ છે, કોઈ વસ્તુ છે? એટલે સાચી વસ્તુને જ્યાં સુધી સમજવામાં ના આવે ત્યાં સુધી એનો ખ્યાલ નહીં આવે. એટલે ગુરુદેવ આ વાત આપણને વધારે સારી રીતે સમજવા માટે કહે છે. અને એને એટલા માટે ખોટા ઉપવાસ એમ કહ્યું, કેમ કે એનાથી નિર્જરા નથી થતી, એમાં શુભભાવ કહેવાય. જે એ વાત બરાબર છે, શુભભાવ છે એને કારણે પુણ્યનો બંધ થાય એ વાત બરાબર છે. પણ એથી ધર્મ થાય એવી માન્યતા સાથે રાખી હોય તો મિથ્યાત્વનું પાપ પણ સાથે છે. એટલે અહીંયા કોઈ વિરોધ કરવાની વાત નથી. ગુરુદેવે માત્ર આપણને સમજાવવા માટે આ વાત કરી છે અને એમાં કોઈએ પોતાની ઉપર ખોટું લગાડવાની વાત નથી. જે એવા ઉપવાસ કરતા હોય, એવા બાહ્યમાં તપ કરતા હોય એને. અને ગુરુદેવનો કહેવાનો આશય પણ એવો નથી કે જે ઉપવાસ કરે છે બધા ખોટા છે, કેમ કે ગુરુદેવ પોતે ઉપવાસ કરતા હતા. ગુરુદેવને તો એ સમજાવવું છે કે તમે જે ઉપવાસ કરો છો એમાં શરીરનું લક્ષ્ય છે અને એના કરતા જુદી ઘણી મોટી મહત્વની વાત છે, એને તમે ભૂલી ના જાઓ એટલે સાચો ઉપવાસ થાય. મોટી મહત્વની વાત તો આત્માનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે એમ ખોટા ઉપવાસ કરવાથી કાંઈ નિદ્રા કે આત્માની શાંતિ થાય નહીં. એટલે જેટલું જેનું મહત્વ હોય એટલું જ એને મહત્વ અપાય એટલું એનું મૂલ્ય થાય. એટલે બાહ્ય ઉપવાસનું મૂલ્ય શુભ ભાવ જેટલું ગણાય. આત્માના ભાન સહિત મુનિ હોવાથી તેમને નિર્દોષ આહાર લેવાની ક્રિયા હોવા છતાં તે ઉપવાસ છે એમ કહે છે. આત્માના ભાન સહિત મુનિ છે અને એમને નિર્દોષ આહાર લેવાની ક્રિયા હોવા છતાં નિર્દોષ આહાર લે છે એક વખત ઉભા છતાં તે ઉપવાસ છે એમ કહે છે. કેમ કે આત્મા અનાહારી છે, આત્માને કોઈ આહાર નથી, આત્મા અનાહારી છે. એનું લક્ષ્ય તેમને છૂટતું નથી, આત્માનું લક્ષ્ય સતત રહે છે. અતિન્દ્રિય આનંદ છૂટતો નથી. અલ્પ રાગ હોવા છતાં અંતર્મુખ ગોલણ છૂટતું નથી, માટે તે ઉપવાસી છે, ઉપરમાં એમનો વાસ છે. આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિને પણ આ વાત લાગુ પડે છે એમ સમજી લેવું. આત્મા આહારને વ્યવહારે પણ લાવી મૂકી કે ગ્રહી શકતો નથી. વ્યવહારથી પણ જોઈએ તો આત્મા ખોરાકને લાવે, એને મૂકે કે એને ગ્રહે એમાંનું કાંઈ કરી શકતો નથી. કે ખોરાક બનાવે, કોઈ વ્યંજનો બનાવે એવું પણ કાંઈ આત્મા કરી શકતો નથી.
આત્મા આહારને વ્યવહારે પણ, અહીંયા વ્યવહારે કહ્યું છે, વ્યવહારે પણ એ સ્ટોરમાંથી કઈ ખાદ્ય પદાર્થો લાવે, પછી એમાંથી કંઈક બનાવે, વ્યંજનો બનાવે, એને રાખી મૂકે કે એને ગ્રહે એટલે એ ખાય, એમાંનું કાંઈ આત્મા કરી શકતો નથી. ફક્ત એના તરફનો એને રાગ છે કે આજે હું સ્ટોરમાંથી આ લાવું, પછી એના તરફનો એટલો રાગ છે કે એને હું આમ બનાવું, એટલે એ બીજું મિથ્યાત્વ, એ કાંઈ બનાવી તો શકતો નથી, લાવી શકતો નથી. પણ એ વસ્તુ મેં વાનગી બનાવી, એ કેવી થઈ છે તમે ચાખો અને કહો કેવી સરસ થઈ છે, બરાબર છે, તો એ ત્રીજું મિથ્યાત્વ. કેમ કે જે વાનગી ને એના સ્વાદ છે એ બધાને પોતપોતાની રીતે પણ લાગે, એમાં કોઈ એવું તો છે નહીં એકને વાનગી ભાવતી હોય તો સારી કે બીજો ના પાડે, એટલે એમાં એને પ્રશંસાનો ભાવ હોય, કેવું થયું છે પૂછી લે, એ બીજું વધારે મોટું મિથ્યાત્વ. અને હું ખાઈ શકું છું ને બીજાને ખવડાવી શકું છું, આ એના પછીનું મિથ્યાત્વ. આ બધા મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ નથી, અને એમાંનું કાંઈ આત્મા તો કરી શકતો નથી. પણ મોટા ભાગે આપણે બધા જીવન એમ જ જીવીએ છીએ, એવી માન્યતાઓને મુખ્ય કરીએ છીએ. સ્વાધ્યાય પૂરો થાય કે તરત જ બધું પાછું જેમ છે તેમ ગોઠવાઈ જાય છે. મન આખું બધું જેમ પહેલા કરતું હતું એમ જ કાર્ય કરી રહ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ હવે તું જાગી જા, તું ભગવાન આત્મા છો, ને આત્મા આહારને વ્યવહારે પણ લાવે, મૂકે, ગ્રહે કાંઈ કરી શકતો નથી. તેના તરફનો રાગ આત્માના સ્વભાવમાં નથી. અને એવું જેને ભાન છે તે મુનિ 24 કલાકમાં એક વાર વસ્તીમાં જાય છે અને ઉભા ઉભા હાથમાં નિર્દોષ આહાર લે છે. શુભ વિકલ્પ હોવા છતાં મુનિરાજને અંતર્મગ્નતાની મુખ્યતા કદી છૂટતી નથી, માટે ઉપવાસી છે, ઉપરમાવાસી છે. તો આ અનશન તપની વાત કરી. હવે આગળ અનશન તપની વિશેષ વ્યાખ્યા કરે છે. અનશન તપની વિશેષ વ્યાખ્યા 2 ગાથામાં કરે છે. ગાથા 440 અને 441 એ 2 ગાથામાં અનશન તપની વિશેષ વાત કરે છે. અહીંયા કહે છે સંસ્કૃતમાં ગાથા 440 અને 441 આ પ્રમાણે છે. यह मनः इंद्रिय विजयी इह भव परलोक सौख्य निरपेक्ष आत्मनि एव निवसति स्वाध्याय परायणः भवति कर्मणा निद्रार्थम आहारम परिहरति लीलया एक दिन प्रमाणम तस्य तप अनशनम भवति. એના અર્થમાં કહે છે કે જે મન અને ઇન્દ્રિયોનો જીતવા વાળો છે, જો મન અને ઇન્દ્રિયો 6 વસ્તુ લીધી, મન અને 5 ઇન્દ્રિયો એટલે 6, જે મન અને ઇન્દ્રિયોનો જીતવા વાળો છે, આ ભવ પરભવના વિષય સુખોમાં અપેક્ષા રહિત છે. આ ભવમાં સુખ મળે, શાંતિ મળે, કે આવતા ભવમાં સુખ શાંતિ મળે, એવી એને કોઈ અપેક્ષા નથી. તો પછી ધર્મ શુકરા કરે છે. આ ભવમાં અને પરભવમાં પણ કોઈ સુખની અપેક્ષા નથી, તો પછી ધર્મ શુકરા કરે છે. ભાઈ એ તો શાશ્વત સુખને માટે ધર્મ કરે છે. એ તો જાણે છે કે આ ભવ જે છે, આ ભવ હોય, પરભવ હોય કે પહેલા થઈ ગયેલા ભવ, એ આત્માનું સ્વરૂપ જ નથી. એ બધું ભૂલથી થયું છે. પોતાની મોટી ભૂલ, ભ્રમણા, મિથ્યાત્વને કારણે આ ભવના ભ્રમણ થયા છે. પોતાને કોઈ ભવ, ભગવાન આત્માને કોઈ ભવ હોય નહીં. એ હવે નિર્ણય થયો છે અને શાશ્વત સુખની વાત હવે તો કરવી છે. આ ભવમાં કે પરભવમાં, એના પછીના ભવમાં કોઈ ઇન્દ્રિયના સુખો એટલે વિષય સુખો એની એને ઈચ્છા અપેક્ષા નથી, અને ધર્મ કરે છે. ધર્મ કરવાનું પ્રયોજન શું છે જો પૂછવામાં આવે તો મોટા ભાગના એમ જ કે સારી ગતિ થાય, એમ જ કહેશે. કોઈ પંચમ ગતિની તો વાત કરતું જ નથી
કેટલાકને તો એમ પણ નથી, પોતાને જૈન કહેવડાવે પણ એમ પણ નથી કે પોતે ભગવાન સ્વરૂપ છે અને પોતે ભગવાન થવા માટે આ ધર્મનું આચરણ કરી રહ્યા છે, એવી તો કોઈ વાત નથી. એને તો એમ કહીએ કે તું ભગવાન છો તો એ હસી કાઢે કે કેવી વાત કરું છું, અમે ભગવાન ક્યાંથી હોઈએ. એને તો એમ જ છે ભગવાન થવાનું છે એમ કહીએ તો પણ એને કે તમે બહુ મોટી વાત કરો છો, આપણે કેવી રીતે ભગવાન થઈએ, એ એમ જ કહેશે. એના અંતરમાં ક્યારેય એ વાત બેઠી જ નથી કે પોતે શુદ્ધ આત્મા છે અને પછી બાકી જે કરે એમાં પછી શું વાત આવવાની છે. શુભ ભાવથી વિશેષ કાંઈ થવાનું જ નથી. એટલે બીજી રીતે કહીએ તો એને અપેક્ષા જ છે, હજી ભવના ભ્રમણ કરવા છે, એની અંદર એને અનુકૂળતાઓ જોઈએ છે, ઇન્દ્રિયોના સુખો જોઈએ છે. આ જ મોટા ભાગે વાત રહી છે અને એને જ એ માટે જ એ ધર્મ કરે છે. ગુરુદેવ કહે છે કે એ વાત જેને નથી એનો વિચાર કરો. જે ધર્મ કરે છે પણ છતાંય જેને વિષય સુખો આ ભવમાં કે ભવતા ભવમાં જોઈતા નથી, એની કોઈ અપેક્ષા જ નથી, એની વાંછા કરતો નથી, જે મન અને ઇન્દ્રિયોનો જીતવા વાળો છે, એક વાત. બીજું, આ ભવ પરભવના વિષય સુખોમાં અપેક્ષા રહિત છે, અર્થાત વાંછા કરતો નથી. ત્રીજું, પોતાના આત્મ સ્વરૂપમાં જ રહે છે અથવા સ્વાધ્યાયમાં તત્પર છે. સ્વાધ્યાય સ્વમાં પોતાનું અધ્યયન એ સ્વાધ્યાય છે. પોતાનું એટલે સ્વ આત્મા, પોતાનો આત્મા, એનું અધ્યયન, એની જ દ્રષ્ટિ, એનો જ વિકલ્પ, એનો જ વિચાર, એનું જ ચિંતવન. તો એવા સ્વાધ્યાયમાં જે તત્પર છે. તથા કર્મ નિજરા અર્થે ક્રીડા એટલે કે લીલા માત્ર, ક્લેશ રહિત, હર્ષ સહિત એક દિવસ આદિની મર્યાદા પૂર્વક, એક દિવસ હોય અથવા તો વધારે દિવસ એટલે આદિ શબ્દ મૂકે છે, એક દિવસ આદિની મર્યાદા પૂર્વક જે આહારને છોડે છે તેને અનશન તપ હોય છે. જો અનશન તપની વધારે સ્પષ્ટતા મૂકી છે, એટલે મૂળ વાત ઉપર ભાર મૂક્યો છે અને પછી એક દિવસ કે વધારે દિવસ આદિની મર્યાદા પૂર્વક જે આહાર છોડે તેને અનશન તપ હોય છે. પણ એમાં શું શરત સાથે મૂકી છે? આ બધું તેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે અથવા તો જીતવા વાળો છે, અને અભાવ અને પરભવના વિષય સુખોમાં અપેક્ષા નથી, બે વાત, એની ઈચ્છા નથી, એની વાંછા કરતો નથી, અને ત્રીજી વાત, આત્મ સ્વરૂપમાં જ રહે છે અથવા તો સ્વાધ્યાયમાં તત્પર છે. એટલે કે આત્મ સ્વરૂપમાં રહે એટલે નિર્વિકલ્પ, અને સ્વાધ્યાય તપમાં રહે તો પણ એનો જ વિકલ્પ હોય છે. તથા કર્મ નિજરા અર્થે ક્રીડા એટલે કે લીલા માત્ર, ક્લેશ રહિત, હર્ષ સહિત. કર્મ નિજરા અર્થે, કર્મની નિજરા માટે, ક્રીડા એટલે કે લીલા માત્ર, ક્લેશ રહિત, હર્ષ સહિત એક દિવસ કે વધારે નહીં હોય આદિની મર્યાદા પૂર્વક જે આહારને છોડે છે તેને અનશન તપ હોય છે. એક જ વાક્ય લખ્યું છે પણ કેટલી બધી વાત સાથે સમાવી દીધી. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સ્પષ્ટતા કરતા કહે છે કે ઉપવાસનો આવો અર્થ છે કે ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આ લોક પરલોક સંબંધી વિષયોની વાંછા ન કરવી તે ઇન્દ્રિય જય છે. તથા આત્મ સ્વરૂપમાં લીન રહેવું અથવા શાસ્ત્રના અભ્યાસ સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે, એ મુખ્ય વસ્તુ છે. ઉપવાસ કરી અને આખો દિવસ શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય, ધ્યાન, પૂજા વગેરે કરવાના હોય, ભક્તિ, આખો દિવસ એમાં જ ગાળવાનો હોય. અને મુખ્યતા તો આત્માની જ હોય. દર્શન કરવા જાય, પૂજા કરે ત્યારે પણ અંદરમાં ભાવ એ હોય કે ત્યારે હવે હું બેસી અને ધ્યાન કરું, કેમ કે અહીંયા મંદિરમાં આવ્યો છું તો રૂપ જ ધ્યાન કરું. ઘેરે જાય છે તો શાસ્ત્ર અભ્યાસ સ્વાધ્યાય બધું કરે છે, ત્યાર પછીથી એ પદ જ ધ્યાન કરે છે. એટલે આખો વખત એ આત્માના લક્ષ્ય જ ગાળે છે, આખો વખત પોતાના સ્વરૂપના લક્ષ્ય ગાળે છે. એ મહત્વનું છે. ઉપવાસ કર્યો એ તો વાત બરાબર છે, ખોરાક નથી લેવાનો, એ તો પહેલા સવારે એને નિર્ણય કરી લીધો છે, એવી એને પ્રતિજ્ઞા કરી છે, ભચકાણ પણ લઈ લીધા છે. પણ પછી શું થાય છે એની વાત અહીંયા, એનું માર્ગદર્શન અહીંયા આપ્યું છે.
વળી જેમ ક્લેશ ન ઉપજે એવી રીતે ક્રીડા માત્રપણે એક દિવસ આદિની મર્યાદા રૂપ આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. એમાં કોઈ ક્લેશ કે આધ્યાન કે કાંઈ થાય નહીં, કે ભૂખ લાગી કે એમ પણ ના થાય વિકલ્પ કાલે પછી હવે સવારે પછી પારણું કરીશું તેવો વિકલ્પ ન ઉઠે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશન તપ થાય છે. આ ઉપવાસ વિશે બે ગાથાઓમાં વાત કરવામાં આવી ને, 440 અને 441 ની અંદર. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે જે મન અને ઇન્દ્રિયોનો જીતવા વાળો છે, આ ભવ પરભવના વિષય સુખોમાં અપેક્ષા રહિત છે, અર્થાત વાંછા કરતો નથી, પોતાના આત્મ સ્વરૂપમાં જ રહે છે, અથવા તો સ્વાધ્યાયમાં તત્પર છે, તથા કર્મ નિદ્રા અર્થે ક્રીડા એટલે લીલા માત્ર ક્લેશ રહિત હર્ષ સહિત એક દિવસની મર્યાદા પૂર્વક જે આહારને છોડે છે તેને અનશન તપ હોય છે. ગુરુદેવ સમજાવે છે, સમ્યક દર્શન પૂર્વક મુનિપણાનું વર્ણન કરે છે. સમ્યક દર્શન પૂર્વક મુનિપણું હોય છે અને એનું જ આ વર્ણન થઈ રહ્યું છે. એની જેને ખબર નથી એ તો મિથ્યા દ્રષ્ટિ છે. માટે આ જાણવાની ખાસ જરૂર છે કે બધા બાહ્ય તપ કરે છે એટલે બધાને આ વાત જાણવાની ખાસ જરૂર છે. ભલે પોતે મુનિ ન હોય પણ મુનિ માટે કહેલી વાત જે છે એને માટે ગુરુદેવ શબ્દ વાપરે છે કે પેટામાં શ્રાવકે પણ એ વાતને સમજી લેવી. એમાં મુનિ માટે જે કહ્યું છે તો શ્રાવકે પણ એ વાતને આચરવાની રહે છે. તો કે છે કે જેને ખબર નથી એ તો મિથ્યા દ્રષ્ટિ છે. માટે આ જાણવાની ખાસ જરૂર છે. તપનું સ્વરૂપ જાણવાની ખાસ જરૂર છે. ગૃહસ્થાશ્રમમાં રહી અને આપણે તપ કરીએ છીએ તો એ કેવી રીતે હોય એ જાણવાની ખાસ જરૂર છે. 8 પાંખડીના કમળના આકારે છાતીમાં મન હોય છે. એનો સંગ મુનિને નથી. દ્રવ્યમન એ શરીરમાં થયું તો એનો સંગ મુનિને નથી. આ આત્મા આયુષ પૂર્ણ થતા આ દેહને છોડીને જાય છે તો આ શરીર છોડે છે, ઇન્દ્રિયો છોડે છે, દ્રવ્યમન છોડે છે, બધું જ છૂટી જાય છે. બીજા ભાવમાં જાય છે તો એ કાર્મણ શરીર લઈને જાય છે, કર્મ લઈને જાય છે. પણ જે નિર્વાણ પામે છે એને તો એ પણ નથી. માત્ર શુદ્ધ આત્મા જ છે એ જ નિર્વાણ પામે છે. હવે ભવ કરવાનો નથી. એ જ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. એટલે ભગવાન આત્માને આ જે ઇન્દ્રિયોને મનની જે વાત કરવામાં આવે છે અને એમાં આ દ્રવ્ય મનની વાત કરવામાં આવી છે, શાસ્ત્રમાં એવી વાત આવે છે કે 8 પાંખડીના કમળ, 8 પાંખડી વાળું કમળ એ ઊંધું છે. એ આકારે છાતીમાં મન હોય છે. અને કૃપાળુ દેવે 416માં પત્રમાં એ વાત કરી છે કે એ મનને એમ કે 8 પાંખડી વાળા કમળના આકારે રહેલું જે છે એને સીધું ચિંતવવું એટલે કમળને ચિંતવવાની વાત મૂળ તો કરવી છે. અને એની ઉપર પોતે દિવ્ય પ્રતિમાને ચિંતવવી એ વાત 416માં કરી છે. તો એ 8 પાંખડી વાળા કમળના આકારે છાતીમાં રહેલું મન, તો ગુરુદેવ કહે છે કે એનો સંગ મુનિને નથી. કેમ કે એ દ્રવ્યમન છે. દ્રવ્યમનનો સંગ મુનિને નથી. ભગવાન આત્મા અસંગ છે. ભગવાન આત્મા અસંગ છે. તેમાં એકાગ્રતા વર્તે છે એ ઉપવાસ છે. આત્મામાં એકાગ્રતા તે ઉપવાસ છે. તે આનંદની ભાવના વાળો સુખ અમૃતનો સ્વાદી છે. એવા મુનિને આ લોક અને પરલોકની ઈચ્છા હોતી નથી. આવો મુનિમાર્ગ અને ઉપવાસનું સ્વરૂપ એને ઓળખવું જોઈએ. સર્વજ્ઞે કહેલા સંતોનો માર્ગ દુર્લભ છે. અત્યારે તો એવા સંતો દેખવા દુર્લભ થઈ પડ્યા છે. એટલું જ નહીં પણ સાંભળવા પણ દુર્લભ છે. સાચા મુનિ ક્યાંય દેખાતા નથી. 6ઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિની જાત આવી છે
જેમ વાત હોય એમ થાય. ગુરુદેવ કહે છે કે અમે જ્યારે વાત મુનિની કરીએ છીએ તો અમે તો આ મુનિની વાત કરીએ છીએ, સાતમે છઠ્ઠે રહેલા મુનિની વાત છે. અને કોઈ પંચમ કાળ છે એટલે પછી એમાં કોઈ બાંધછોડ હોય એવી તો વાત અમે સ્વીકારતા નથી. અને એટલે એ વાત પોતે પોતાની પર ઉતારી અને પોતે પરિવર્તન કર્યું સ્થાનકવાસી સાધુમાંથી. હું મુનિ નહીં, અમે ગ્રહસ્થ એમ કહી અને આખી વાત એમને પોતાની ઉપર જ ઉતારી દીધી. એટલે બીજાને માટે એ વાત નથી, પણ પોતે જે માને છે એ પોતાની વાત છે. મુનિ તો આવા હોય, મુનિ માટે એમને ખૂબ અહોભાવ. સાચા મુનિ સાતમા છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિ માટે ગુરુદેવને ઘણો અહોભાવ હતો. ગુરુદેવ કહે છે કે છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિની જાત આવી છે. જેમ વાત હોય એમ થાય. મુનિ મુખ્યત્વે આત્મામાં લીન હોય છે. જ્યારે રાગ હોય ત્યારે સ્વાધ્યાયમાં રહે, શુભ ભાવ હોય ત્યારે સ્વાધ્યાયમાં રહે. બાકી તો મોટે ભાગે તો પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરતા જાય છે. મુનિ તો જંગલમાં વસે છે. સ્ત્રીને મુનિપણું હોતું જ નથી. ગુરુદેવ આ વાત ફરીથી કહે છે અને કહે છે કે આ વાતને તમે આજે માનો તો આજે, કાલે માનો તો કાલે, અને અનંત ભવે માનો તો પણ આ માન્યા વિના છૂટકો નથી. કે મુનિપણું હોય ત્યારે દેહ છે તે પુરુષનો દેહ હોય, સ્ત્રીનો દેહ હોય નહીં. મનુષ્યની પર્યાય હોય અને પુરુષનો દેહ મળ્યો હોય ત્યારે મુનિપણું શક્ય છે. એ સિવાય મુનિપણું થઈ શકતું નથી. સ્ત્રી દેહ મુનિપણું ન હોય. સ્ત્રી દેહમાં આર્જિકા હોય અને એમનું ગુણસ્થાન પાંચમું ગુણસ્થાન હોય. એ એમનું છઠ્ઠું સાતમું ગુણસ્થાન હોય નહીં. અને આ વાતને ગુરુદેવ કહે છે કે આજ માનો, કાલે માનો કે અનંત ભવે માનો, પણ આ માન્યા વિના છૂટકો નથી. સર્વજ્ઞના દિવ્ય ધનીમાં આ માર્ગ આવ્યો છે, તેથી સમજે છૂટકો છે. મુનિ કેવા હોય એની વાત અહીંયા તો ચાલે છે. ગુરુદેવ કહે છે કે મુનિ સર્વજ્ઞના શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, જીનવાણીનો અભ્યાસ કરે છે. મિથ્યા દ્રષ્ટિના બનાવેલા શાસ્ત્રો વાંચે નહીં. પરંપરાએ સંતોએ કહેલા શાસ્ત્રોનો આત્મામાં લીન ન રહી શકે ત્યારે સ્વાધ્યાય કરે છે. મુનિ પણ સ્વાધ્યાય ક્યારે કરે છે તો કે આત્મામાં લીન ન રહી શકે ત્યારે શાસ્ત્ર અભ્યાસ કરે છે. પણ એ પણ કેવા છે? પરંપરાએ સંતોએ કહેલા જે જીનવાણી છે, ભગવાનની વાણી છે, એનો સ્વાધ્યાય કરે છે અને ધ્યાનમાં રહે છે. મુનિના ઉપવાસ આનંદ અને લહેરમાં થાય છે. કોઈ બીજા વિકલ્પો એમને ઉઠતા નથી. ઉપવાસ કરીને રમત માત્રમાં ઉપવાસનો કાળ જાય છે. કેવી રીતે આખો દિવસ પસાર થઈ જાય છે ઉપવાસનો, એને માટે કાંઈ સમય પસાર કરવા માટે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે આવું કાંઈ એમને હોતું નથી. એ તો આનંદથી પસાર આખો થઈ જાય છે. કેમ કે એમને તો શાસ્ત્ર અભ્યાસ, ધ્યાન વગેરે બધું સહજ આખું ચાલતું હોય એમ ચાલ્યા જ કરતું હોય છે. એમાં એ રમત માત્રમાં એમનો ઉપવાસનો કાળ વ્યતીત થાય છે. કાળ કેમ ગયો એની ખબર પડતી નથી. આનંદ કરતો ઉપવાસનો કાળ જાય છે. વિતરાગે કહેલા માર્ગની આવી પદ્ધતિ છે. માત્ર આહાર છોડી દેવો એ કાંઈ ઉપવાસનું કે મુનિપણાનું સ્વરૂપ નથી. અને કેટલાક ઉદાહરણ આપી અને ભૂલને ગુરુદેવે સમજાવી છે કે વેપારી દુકાને બેઠો હોય, તેને કમાણી થતી હોય તો તેના રસમાં એક ટંક ખાવાનું પણ ભૂલી જાય છે. તેમ આત્માના આનંદની પેદાશમાં મુનિને આહારની ઈચ્છા જ થતી નથી. તે ઉપવાસ છે. મેં ઉપવાસ કર્યો એમ નહીં. આવી રીતે ઉપવાસ થાય છે. અને પછી આગળ કહે છે કે મુનિને ઉપવાસમાં જરાય ખેદ કે ક્લેશ નથી. અમે ઉપવાસ કર્યો છે આજે એમ પણ નથી. રમત માત્રમાં આનંદથી વખત પસાર કરે છે. સ્વભાવ દ્રષ્ટિની રમતમાં તેમને ક્લેશ થતો નથી. આનું નામ અનશન તપ છે. અને પછી બીજી કેટલીક સામાન્ય લોકો ભૂલ કરે છે ઉપવાસ કરી, અને એ બધી વાત પણ આગળ કરે છે. અર્થમાં અહીંયા કહે છે કે ઉપવાસનો આવો અર્થ છે કે ઇન્દ્રિય તથા મન વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે.
ઇન્દ્રિય તથા મન ના વિષય, ઇન્દ્રિય અને મન જે છે એ વિષયોમાં, પાંચે ઇન્દ્રિયના વિષયો છે એની અંદર ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા કોઈ પ્રવૃત્તિ થાય નહીં, એમાં એ વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈ અને આત્મામાં રહે તે ઉપવાસ છે. આપણે પાંચ ઇન્દ્રિયના વિષય સિવાય બીજું કાંઈ વિચારીએ છીએ, જરાક આપણી જાતને પૂછીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા ભાગે આપણા જે કંઈ વિષય છે એ પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિયનો વિષય જ હોય, કોઈ બે ઇન્દ્રિયના, ત્રણ ઇન્દ્રિયના સાથે એ પ્રમાણે આપણા વિષયો જે કંઈ હોય તે, પણ એમાં એ સિવાય ઇન્દ્રિયો અને સ્મૃતિમાં જે કાંઈ પડ્યું છે એમાં જ આપણે રોકાઈ રહીએ છીએ. તો ઇન્દ્રિય તથા મન એ વિષયોમાં પ્રવૃત્તિ રહિત થઈ અને આત્મામાં રહે તે ઉપવાસ છે. ઇન્દ્રિય આત્મામાં રહે એટલે ભાવ ઇન્દ્રિય, એટલે કે ખંડ ખંડ જ્ઞાન એ ખંડ ખંડ ન થાય અને આત્મામાં રહે. એવી જ રીતે જે શ્રુત જ્ઞાન છે એ જે મન સાથે જોડાયેલું જે છે, ભાવ મન સાથે જોડાયેલું છે, એ પણ આત્મા તરફ વળી જાય. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ જે આત્મામાં ને જ્ઞાનનો જે ઉઘાડ છે એ આત્મામાં રહે તે ઉપવાસ છે. આ લોક પરલોક સંબંધી વિષયોની વાંછા ન કરવી તે ઇન્દ્રિય જય છે, તથા આત્મ સ્વરૂપમાં લીન રહેવું, અથવા શાસ્ત્રના અભ્યાસ સ્વાધ્યાયમાં મન લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે. એ વાત મુખ્ય છે. વળી જેમ ક્લેશ ન ઉપજે એવી રીતે ક્રિયા માત્રપણે એક દિવસની મર્યાદારૂપ આહારનો ત્યાગ કરવો એ પ્રમાણે ઉપવાસ નામનું અનશન તપ થાય છે. ગુરુદેવ આગળ કહે છે બીજા દિવસે કે 12 પ્રકારના તપનો અધિકાર છે. 12 ભાવનામાં છેલ્લી ધર્મ અનુપ્રેક્ષા પૂરી થઈ. તેમાં શ્રાવકના 12 પ્રકારના ધર્મની વાત આવી હતી. તે ધર્મમાં સમ્યક દર્શન રૂપી ધર્મ પહેલો હતો. પછી 11 પડિમાની વાત કરી હતી અને એમાં પછી વ્રત પડિમાની પણ વાત આવી, અને બધા વ્રતની વાત કર્યા પછીથી આ 10 લક્ષણ ધર્મની વાત આવી, અને પછી એમાં આ તપની વાત આવી. એટલે કહે છે કે પછી મુનિના 10 પ્રકારના ધર્મની વ્યાખ્યા થઈ અને હવે 12 પ્રકારના તપની વ્યાખ્યા કરે છે. એમાં પહેલો અનશન તપ છે, ને તે તપ આત્માના ભાન વિના જે કરે છે તેને ક્લેશ હોય છે, તે હવેની ગાથામાં કહે છે. આત્માના ભાન વિના જે કરે તેને ક્લેશ હોય છે, અને એ વાત ગાથા 442 ની અંદર અહીંયા કહે છે. ઉપવાસમ કુર્વાણ આરંભમ ય કરોતિ મોહત તસ્ય ક્લેશઃ અપરમ કર્મણા નૈવ નિર્જરણમ. એના અર્થમાં કહે છે જે ઉપવાસ કરતો થકો પણ, ઉપવાસ તો કરે છે, ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભ ગૃહ કાર્ય આદિ ને કરે છે, તેને પ્રથમ ગૃહ કાર્યનો ક્લેશ તો હતો જ, અને બીજો આ ભોજન વિના ક્ષુધા તૃષાનો ક્લેશ થયો. એટલે એ પ્રમાણે થતા તો ક્લેશ જ થયો, પણ કર્મ નિદ્રા તો ન થઈ. મોહથી ઘરના કાર્યો વગેરે બધું તો કર્યા કરે છે, એટલે એ તો ક્લેશ હતો, અને એમાં આ ભોજન વિના ક્ષુધા તૃષાનો ક્લેશ થયો, એટલે એ પ્રમાણે થતા તો ક્લેશ જ થયો, પણ કર્મ નિદ્રા તો ન થઈ. અર્થમાં સમજાવે છે કે જે આહારને તો છોડે પણ વિષય કષાય આરંભને ન છોડે. વિષય કષાય અને આરંભ પણ લીધો છે. ઉપવાસ કરીને કોઈ પ્રકારના આરંભ કરાય જ નહીં. આરંભનો વિકલ્પ એ ન હોય, આમ કરીએ ને તેમ કરીએ. આજે નવરાશ છે એટલે લાવો આજે તો રસોઈ બનાવવી નથી, કાંઈ ખાવું નથી, એટલે આ કાર્ય કરીએ. આજે ઘરમાં સફાઈનું કામ કરીએ, કંઈક કરી નાખીએ. આ બધું અવ્યવસ્થિત છે તો બધું વ્યવસ્થિત કરી નાખીએ. અથવા તો આજે તો પછી મેં ઉપવાસ છે તો ચાલો જરાક આજે કંઈક શોપિંગ કરી આવીએ, જઈ આવીએ બહાર. આવા બધા વિકલ્પો ન હોય એમ અહીંયા તો સમજાવવું છે. શબ્દ મૂક્યો છે ને અહીંયા કે આરંભ ગૃહ કાર્ય આદિકને કરે છે, તો એને ગૃહ કાર્યનો ક્લેશ તો છે જ, અને હવે એમાં પછી આ ઉપવાસ કર્યો એટલે ક્ષુધા તૃષાનો ક્લેશ થયો. કેવી રીતે સમજાવે છે આપણે જરાક એનો વિચાર કરવાનો છે
કે જે આહારને તો છોડે પણ વિષય કશાય આરંભને ન છોડે તેને પહેલા તો ક્લેશ હતો જ, અને હવે આ બીજો ક્લેશ ભૂખ તરસનો થયો. એવા ઉપવાસમાં કર્મ નિદ્રા ક્યાંથી થાય? ઘણાને આ હોય છે, ઉપવાસ કર્યો હોય અને પછી કેટલાકને બહુ નાની ઉંમરમાં હોય અત્યારે છતાંય પછી ઉપવાસ બધા કરતા હોય એટલે કરે, ઘરમાં બધા કરે એટલે નાના છોકરાઓ પણ કરે, તો પછી સમય પસાર ન થાય એટલે પછી કાંઈક રમે, આમ કરે તેમ કરે, બિચારાને બહુ ભાન તો છે નહીં, બાળક છે, અને વારંવાર એમ પછી થતું હોય કે હવે શું કરવું એમ. ધ્યાન તપનો મને એક પ્રસંગ યાદ આવે છે. એક વખત ત્યાં ગયા હતા અને ત્યાં નાની ઉંમરના બાળકોએ પણ ધ્યાન તપ કર્યું હતું, ને પછી એમને સમય પસાર નહોતો થતો એટલે વારે વારે નરેન્દ્રભાઈએ પણ કર્યું હતું. તો અમે એમને મળવા ગયા હતા, તો પેલા નરેન્દ્રભાઈ બાળકોને સમજાવતા હતા અને સાચી રીતે ધર્મની વાત સમજાવતા હતા. એટલે બાળકો આવતા એમની પાસે કે હવે શું કરીએ, અમે હવે શું કરીએ એમ, કેમ કે એમને કેવી રીતે સમય પસાર કરવો. અને વાત સાચી છે, ઉપવાસ કરીને ઘણી વખત નાના બાળકોને આવું થતું હોય છે. પાઠશાળામાં ભણાવતા ઉપવાસ વગેરે માટે એમ અનુમોદના આપે, પણ બાળકોને એટલું બધું બીજો બધો તો કાંઈ ખ્યાલ હોય નહીં. મોટાઓને ખ્યાલ ન હોય તો બાળકોને તો ક્યાં વાત કરવી. એટલે પછી કાંઈક એવું કહેવામાં આવે, માળા ગણો, આમ કરો તેમ કરો, આ બધું એવું કહેવામાં આવતું. પણ છતાંય અહીંયા તો બીજી વાત કરવી છે કે આત્માનું લક્ષ્ય ન કરે તો આ જે તપ કર્યું છે એનો કોઈ અર્થ સરતો નથી. નિદ્રા થવી જોઈએ, અને નિદ્રા આત્માનું લક્ષ્ય કર્યા વિના થતી નથી. એ વાત અહીંયા લેવી છે. શું કે છે કે એવા ઉપવાસમાં કર્મ નિદ્રા ક્યાંથી થાય? જે આહારને તો છોડે પણ વિષય કશાય આરંભને ન છોડે તેને પહેલા તો ક્લેશ હતો જ, અને હવે આ બીજો ક્લેશ ભૂખ તરસનો થયો. તો એવા ઉપવાસમાં કર્મ નિદ્રા ક્યાંથી થાય? એટલે કે ન થાય. કર્મ નિદ્રા તો સર્વ ક્લેશ છોડી સામ્ય ભાવ કરતા જ થાય છે, એમ સમજવું. તો એના વિશે પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. દાખલા 442. જે ઉપવાસ કરતો તકો પણ મોહથી આરંભ ગૃહ કાર્ય આદિને કરે છે તેને પ્રથમ ગૃહ કાર્યનો ક્લેશ તો હતો જ, અને બીજો આ ભોજન વિના ક્ષુધા તૃષાનો ક્લેશ થયો. એટલે કે એ પ્રમાણે થતા તો ક્લેશ જ થયો, પણ કર્મ નિદ્રા તો ન થઈ. કેટલાક લોકો આમાં વિરોધ કરે કે ના, અમને કઈ ક્ષુધા તૃષાનો ક્લેશ નથી થતો. પણ અહીંયા શબ્દ ક્લેશ શબ્દનો અર્થ એવો નથી મૂકવો કે ભૂખ ને કારણે અકળાય છે એવો કહેવાનો આશય નથી. એમ ક્લેશનો અર્થ કરવાનો નથી. પણ એ કર્યો, મેં આજે ઉપવાસ કર્યો, એ વિકલ્પ જે ચાલ્યા કરે છે ને અંદરમાં, એ પણ એક પ્રકારનો ક્લેશ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ઉપવાસ કરી અને દુકાનના ધંધા કરે કે ઘરના કામો કરે તેને નિદ્રા થતી નથી. હું ચૈતન્ય જ્ઞાતા છું એવું ભાન હોય, ધંધા આદિના અશુભ કાર્યમાં જોડાય નહીં, પણ સ્વાધ્યાય ધ્યાન આદિ કરે અને આત્માની વિશેષ વિચારણામાં ઉપયોગને જોડે તો તેને તપ અને નિદ્રા હોય છે. પણ શોગઠાબાજીમાં કે ગંજીપાની રમતમાં કે ઊંઘમાં ઉપયોગને જોડે, ઉપવાસ કર્યો એટલે સમય મળ્યો એટલે પછી શું કરે, કંઈક રમે આવું શોગઠાબાજી કે ગંજીપાનાની રમત, ગંજીપાની રમતમાં કે ઊંઘે થોડી વધારે વાર, એમ કે ઊંઘમાં ઉપયોગને જોડે તો એને તે જાતનો ક્લેશ તો છે. ઉપરાંત ભૂખ તરસનો વધારે ક્લેશ થાય છે, અને એમ ક્લેશ થતા એને પાપ જ થાય છે. તેથી નિવૃત્તિ લઈ અને સમ્યક દર્શન પૂર્વક આહારની ઈચ્છા ન કરે, સમ્યક દર્શન પૂર્વક આહારની ઈચ્છા ન કરે, અને આત્મા શાંત સ્વરૂપ છે એના વિચારમાં વખત ગાળે તો નિદ્રા થાય છે. ઉપવાસ આદિ કરી અને ક્લેશમાં વખત ગાળે તેને નિદ્રા થતી નથી. તો શું કરવું? ઉપવાસ ન કરવા, સમ્યક દર્શન ન થયું હોય ત્યાં સુધી. ગુરુદેવનો કહેવાનો આશય એમ નથી કે ઉપવાસ ન કરવા,
પણ ઉપવાસ જ્યારે કરીએ ત્યારે શું કરવું એ સમજાવવાનો આશય છે. આત્માનું લક્ષ્ય કરવું, એવો અભ્યાસ કરવો, ધ્યાન કરવું, અને આ જે આરંભ સમારંભના બીજા જે કંઈ કાર્યો જે છે ન કરવા, એના વિચારો ન કરવા, આમ કરવું તેમ કરવું, આયોજનો ન કરવા, કાંઈ ન કરવું. માત્ર એ દિવસ આખો ઉપવાસ કર્યો છે તો પછી ઉપરમાં વાસ કરવો, આત્મામાં વાસ કરવો, આત્માનો જ વિચાર કરવો, આત્માનું લક્ષ્ય કરવું, અને એ સંબંધીના જ બધા કાર્ય કરવા. એના વિચારમાં વખત ગાળે તો નિદ્રા થાય છે. ઉપવાસ આદિ કરી અને ક્લેશમાં વખત ગાળે તો નિદ્રા થતી નથી. ભાવાર્થને વધારે સમજાવે છે કે જે આહારને તો છોડે પણ વિષય કશાય આરંભને ન છોડે. તેને પહેલા તો ક્લેશ હતો જ, અને હવે આ બીજો ક્લેશ ભૂખ તરસનો થયો. એવા ઉપવાસમાં કર્મ નિદ્રા ક્યાંથી થાય? કર્મ નિદ્રા તો સર્વ ક્લેશ છોડી સામ્ય ભાવ કરતા જ થાય છે, એમ સમજ્યું. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે આહારની ઈચ્છા તો છોડે, આહારની ઈચ્છા તો છોડે, પણ સંસારની તૃષ્ણા, આરંભ આદિના ભાવો છોડે નહીં તો તેને અનશન તપનું ફળ મળતું નથી. 2000 વર્ષ પહેલા આ આચાર્ય થઈ ગયા, સ્વામી કાર્તિકેય સ્વામી 2000 વર્ષ પહેલા થઈ ગયા. અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ તેમને વંદન કર્યું છે. તેઓ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા છે. આખી દુનિયામાં જે કાંઈ થાય તેને હું જાણનાર, દેખનાર છું. એવી દ્રષ્ટિપૂર્વક રાગ દ્વેષ થવા ન દેવા, એ સામ્ય ભાવ છે. અર્થમાં કહ્યું ને, સામ્ય ભાવ કરતા જ ક્લેશ છોડીને સામ્ય ભાવ કરતા જ નિદ્રા થાય, એ વાત કરીને પંડિતજીએ. તો ગુરુદેવ અહીંયા સામ્ય ભાવ સમજાવે છે કે એની આસપાસમાં જે કંઈ બની રહ્યું છે એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, મતિ જ્ઞાન દ્વારા એ જાણે છે, અને એ શ્રુત જ્ઞાન દ્વારા એના વિશ્લેષણો પણ કરે છે કે આ આમ થયું, તેમ થયું વગેરે. પણ છતાં એમાં મુખ્યતા શેની રહે છે? એમાં શ્રુત જ્ઞાન દ્વારા એની મુખ્યતા હોય છે કે એ બધું મારાથી જુદું છે, ભિન્ન છે, એનો હું કરનાર નથી, માત્ર હું એનો જાણનાર, દેખનાર છું. અને જે કાંઈ થઈ રહ્યું છે મને કાંઈ સ્પર્શતું પણ નથી, એમ શ્રુત જ્ઞાન દ્વારા એ દરેક વખતે નિર્ણય કરતો જાય છે. જો શ્રુત જ્ઞાન જે છે એ જ જીવને આગળ વધવા માટે એનું કાર્યકારી થાય એવું જ્ઞાન છે. અને જો એ શ્રુત જ્ઞાનમાં એ વિપરીતતા વર્તતી હશે તો એને પડવાનું કારણ પણ થાય. આ કરવા જેવું છે, આ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, તો પછી એને પડવાનું પણ થાય. અને એ જ શ્રુત જ્ઞાનમાં જે એને શાસ્ત્ર અભ્યાસ દ્વારા જાણ્યું છે કે હું ભગવાન આત્મા જગત આકારથી જુદો, ભિન્ન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર છું, અને મારી આસપાસમાં જે કંઈ થઈ રહ્યું છે એનાથી હું જુદો છું, એ મારું નથી, એમાં મારું કાંઈ કરવા પણ નથી, ને કાંઈ ભોગવવા પણ નથી, મને ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી, હું એનો કરનાર પણ નથી, કરાવનાર પણ નથી. આ શ્રુત જ્ઞાનમાં જે અંદર જે શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે ભાવ મનની અંદર સ્મૃતિમાં પડ્યું હતું ને, એને બહાર લાવી અને શ્રુત જ્ઞાનમાં એ રીતે એ જ્યારે ચિંતન કરે છે તો એને આગળ વધવાનું થાય છે. મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય દ્વારા એને બધું દેખાય છે, જણાય છે, સંભળાય છે, ખ્યાલ આવે છે, બરાબર છે, પણ એનો અર્થ શું કરવું એ શ્રુત જ્ઞાનમાં એ એના ઉપર છે. એ જેમ કરવા ધારે એમ કરી શકે છે. સામે વસ્તુ પદાર્થ છે તો આ કોમ્પ્યુટર છે, એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એને જાણ્યું. હવે એના વિશ્લેષણો શ્રુત જ્ઞાનમાં એ રીતે પણ કરી શકે કે આ કોમ્પ્યુટર કેવું છે, એમાં કેટલી મેમરી છે, એનું પ્રોસેસર કેવું છે, આ બધાનો વિકલ્પ પણ કરી શકે. અને એના સ્થાને એવો વિકલ્પ પણ કરી શકે, અરે આ કોમ્પ્યુટર એ તો જળ પરમાણુનો સ્કંદ છે, એના પરમાણુ એના કાળે ભેગા થાય, છૂટા પડે, એ સાથે મારે કાંઈ સંબંધ નથી, એ મને હિતનું કારણ કે અહિતનું કારણ થતું જ નથી.
હું ભગવાન આત્મા એ કોમ્પ્યુટરથી જુદો છું, એ મારું નથી, એ મારું નથી, એ મારા પરિણામને બદલતું નથી. હું ભગવાન આત્મા એનાથી જુદો. એમ દરેક વસ્તુ જે છે એનું ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય, પણ શ્રુત જ્ઞાનમાં એના વિશ્લેષણ વખતે એ પોતે જો એની દ્રષ્ટિ સ્વરૂપની થઈ હોય તો એ રીતે વિચારે કે એ બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું એનો જાણનાર દેખનાર છું, એનો વાપરનાર, એનો ઉપભોગતા હું નથી, એનો ઉપભોગતા હું નથી. આખી દુનિયામાં જે કંઈ થાય તેને હું જાણનાર દેખનાર છું. એવી દ્રષ્ટિપૂર્વક રાગ દ્વેષ થવા ન દેવા, એ સામ્ય ભાવ છે અને એ તપ છે. એનાથી જ નિદ્રા થાય છે. આ રીતે અનશન તપની વ્યાખ્યા પૂરી થઈ. હવે એના પછી જે અવમોદેર તપ છે એની 2 ગાથાઓ આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 442 ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.